નમસ્કાર, જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું ઓખાહરણ સંક્ષિપ્તમાં. આગળ આપણે જોયું ભાગ 1, 2 અને 3. તો ભાગ 3માં આપણે જોયું કે ઓખા માં પાર્વતી પાસેથી વરદાન મેળવે છે અને એના આનંદનો કોઈ પાર નથી. તો ચાલો જાણીએ આગળ. ઓખાહરણ ભાગ 4. ઓખા અને ચિત્રલેખા મહેલમાં સૂતા છે, પણ ઓખાને ઊંઘ આવતી નથી. બંને વાતે વળગી છે. આંખોમાં જાણે ઊંઘે રીસામણા લીધા છે. ચિત્રલેખા, આજે તો ઊંઘ પણ વેરણ થઈ છે. મારા જોબનને પાંખો ફૂટી છે, પણ ઉડવાનું આકાશમાં મળતું નથી. સખી, મારા નસીબ તો જો, સપનામાં પણ લગ્ન થવા દેતા નથી. ઊંઘ આવે તો સ્વપ્ન ન આવે, અને સ્વપ્ન આવે તો પિયું આવે ને. ઓખા, ઉમિયાજીનું વરદાન કદી ખોટું ન પડે. તારા પિતાશ્રીએ ચર અચર બધા ઉપર આધિપત્ય જમાવેલું છે. એણે નિંદ્રા પર પણ કબજો કર્યો છે. એની ઈચ્છા વિના પાંદડું પણ ફરકી શકતું નથી. પિતાજી તો તારા લગ્ન થવા દેવાના નથી. સખી, હવે તો તું જ મારો સહારો છે. તું માને પ્રાર્થના કર કે ઊંઘ આવે તો જ તું માને પ્રાર્થના કર કે ઊંઘવાનો પ્રયત્ન કરું અને ઊંઘ આવે. ઓખા, માં ઉમિયાનું સ્મરણ કરતાં કરતાં ઊંઘવાનો પ્રયત્ન કરે છે. માં ઉમિયાને ચિંતા થઈ કે જો ઓખાને ઊંઘ નહીં આવે તો મારું વરદાન ખોટું પડશે, અને માએ સમગ્ર સૃષ્ટિ ઉપર ધારણ વાળી દીધું. જીવ જંતુ બધા જ ભર નિંદ્રામાં પોઢી ગયા. ઓખાને પણ નિંદ્રા વ્યાપી ગઈ. ઓખા સ્વપ્નમાં સરી પડી. ઓખાના લગ્ન લેવાયા છે. ઓખાએ સોણિતપુરમાં ઘરે ઘરે આસોપાલવના તોરણ બંધાયા છે. સરખી સહેલીઓ મળી ઓખાબાઈને પીઠી ચોળે છે. રૂડા લગ્ન ગીતો ગવાય છે. સહેલીઓ મીઠી મસ્કરી કરે છે, અને પિયુ મિલનના વિચારે ઓખા મલકાય છે. ઢોલ નગારાને શહેનાઈઓ વાગે છે. સર્વે સગા વહાલા આવ્યા છે. બાણાસુરના તેડાવ્યા દેવો પણ ઓખાના લગ્ન નિહાળવા ભાવે કભાવે આવ્યા છે. જાનુની રાહ જોવાય છે. ખુદ ભગવાન દ્વારકાધીશ પોતે પોતાના પૌત્ર અનિરુદ્ધની જાન લઈને નીકળ્યા છે. અનિરુદ્ધ એટલે ભગવાન શ્રી કૃષ્ણના મોટા દીકરા પ્રદ્યુમનનો દીકરો. કામદેવનો અવતાર હતો. પ્રદ્યુમનની પત્ની હતી રતિ, અને એનો કુમાર એટલે અનિરુદ્ધ. એમાં શું ખામી હોય? ભગવાનના ઘરની જાન છે. ભાઈ ત્રણેય દેવો દેવીઓ અને દેવતાઓ જાનમાં પોતપોતાના વિમાન લઈને આવ્યા છે. ભગવાને જાન જોડી છે. આ બાજુ બાણાસુરે પણ નગર શણગાર્યું છે. જાનના ઉતારા માટે નવા મહેલો બંધાવ્યા હતા. એમાં જાનને ઉતારા અપાયા છે. બેય વેવાય બાથું ભરીને મળે છે. જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દૈત્યના ગુરુ શુક્રાચાર્ય આજે બંનેને પરણાવવા માટે ગોરપદું કરે છે. વર તોરણે આવે છે. સાસુમાં ઈંડિયા પિંડિયા ઉતારી વરને રાજાને પોખે છે. આમ ધામધૂમથી વિવાહના લગ્ન થઈ રહ્યા છે. કન્યા પધરાવો સાવધાનનો સાદ પડ્યો, અને ઓખાને એની સહેલીઓ માયરામાં લઈને આવે છે અને ચોરીમાં બેસાડે છે. લાલ ઘરચોળામાં સજ્જ ઓખા કનખીઓથી અનિરુદ્ધને જુએ છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ થઈ રહી છે. ફેરા ફરવાનો સમય થયો છે. બાણાસુર એક એક ફેરામાં અપાતા દાન આપી દીકરીને ધીંગો કર્યાવર કરે છે. 4 ફેરા પૂરા થાય છે અને મંગળ વર્તાર્યા. કંસાર જમાડ્યો, અને ભારે હૈયે બાણાસુરે દીકરીને વિદાય આપી છે. જાન ઓખા સંગે વિદાય લે છે અને જાન દ્વારકામાં આવે છે. એક અલગ મહેલમાં વર કન્યાને ઉતારો આપે છે. ઓખા જેવું રૂપ જાણે બીજે ક્યાંય ન હોય એમ અનિરુદ્ધ ઓખાના રૂપને ધરાઈને નિહાળી રહ્યો છે. ઓખા અને અનિરુદ્ધ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા છે, અને સ્વર્ગના સુખને પણ તુચ્છ ગણવા માંડે એવો ઓખાને સંતોષ થયો છે. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા છે. અને એ સમયે ચિત્રલેખા ઓખાને ઢંઢોળીને જગાડે છે, અને ઓખાનું સ્વપ્ન તૂટી જાય છે. મારા ક્યાં જન્મનું વેર તું મારી ઉપર વાળે છે સખી? તે મારી જિંદગી બગાડી નાખી. માંડ મારો પિયુ મળ્યો હતો, અને તે મને જગાડી મને સ્વપ્નમાં મળતું સુખ પણ છીનવી લીધું. ઓખાએ ચિત્રલેખા ઉપર રોષ ઠાલવતા કહ્યું, તાણો લઈ તૂણી લીયો કોઈ પડદા પાપણના, જેથી અખંડ આંખિયુંમાં રહે મારા સમણા સાજણના. ચિત્રલેખાને પણ અફસોસ થયો છે, પણ હવે શું થાય? ચિત્રલેખા સમજાવે છે કે સપના સાચા ન હોય, પણ ઓખા માનતી નથી. જો તું મારી સાવ સાચી સખી હો તો મને મારા પતિને લાવી દે, એમ ઓખા જીદ કરે છે. એટલે ચિત્રલેખા
કલમને ખડિયો લીધા અને સફેદ વસ્ત્ર પર આલેખન કરવા માંડ્યું. આકાશના દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહો, વરુણ, આદિત્ય, વસુઓ, રુદ્રો વગેરેના ચિત્રો દોરી બતાવ્યા, પણ એમાં કોઈ ઓખાનો સ્વપ્નમાં આવેલ વર ન હતો. એણે રાક્ષસો, ગંધર્વો, કિન્નરો, દેવો, નાગલોક, પાતાળલોક, પૃથ્વીલોક, રાજા, મહારાજા દોર્યા, પણ આખો ઓખા માથું ધૂણાવી ના પાડે છે. અંતે ચિત્રલેખાએ દ્વારકા નગરી બતાવી. 56 કોટી યાદવો, બળભદ્રજી, ભગવાન શ્રી કૃષ્ણ અને અષ્ટપત્રાણીઓ, પ્રદ્યુમ્નને છેલ્લે અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ને ઓખા એને વળગી પડી. આ જ મારો પતિ સખી, જેની સાથે મેં સ્વપ્નમાં લગ્ન કર્યા હતા. તો મિત્રો, હવે આગળનો ભાગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, અને જો આપને મારી આ ધારાવાહિક ગમી હોય તો કોમેન્ટ કરો અને લાઈક આપો. જય શ્રી હરિ.